નમસ્તે વિદ્યાર્થી. મજામાં? કેમ 11માં બધા મજા આવે છે ને? સાયન્સ આપણે રાખ્યું છે એટલે ઉત્સાહથી આપણે જે રીતે અત્યારે મહેનત કરીએ એ જ રીતે આવી મહેનત છે કન્ટિન્યુ આપણે ચાલુ રાખવાની છે. અને જો આવી મહેનત આપણે 2 વર્ષ સુધી ચાલુ રાખશું તો આપણે ચોક્કસ મેડિકલની લાઈનની અંદર સારી લાઈનમાં એડમિશન મળશે અને આપણે સારામાં સારા ડૉક્ટર બની શકશું. આપણે બધામાં ડૉક્ટર બનવાની ક્ષમતા છે, પણ આ જે મહેનત છે એ આપણે કન્ટિન્યુ ચાલુ રાખવી પડે. અત્યારે આપણે આ કોરોનાને કારણે રજા જેવો માહોલ હોય, પણ એને આપણે રજાને બદલે વધારે આપણે વાંચવાનો સમય મળ્યો છે અને આપણે બધી વસ્તુઓ છે વ્યવસ્થિત તૈયાર કરીએ અને બરાબર આપણું કામ છે એ રોજે રોજ કરીએ તો આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. તો બરાબર વ્યવસ્થિત રીતે બધી તૈયારીઓ છે કરવા માંડજો. જે ચાલતું જાય એ બરાબર 2-4 વખત રિવિઝન કરો, એને 1-2 વખત લખો. એના જેમ આપણે MCQ કીધા છે, MCQ જે છે એ 5 MCQ એના બનાવો. બીજા કોઈ એ મટીરિયલ આપણી પાસે જે હોય તો એમાંથી આવા MCQ આપણે સોલ્વ કરીએ. હજી બહુ કાંઈ મટીરિયલની એટલી બધી જરૂર નથી, પણ તમે આપણી ટેક્સ્ટ બુકને બરાબર વાંચી રાખો એટલે આપણે વ્યવસ્થિત રીતે આપણું કામ છે એ કરી શકીએ અને આપણે સારી રીતે આપણા જે અભ્યાસની અંદર સારા માર્ક મેળવી અને આપણે નીટ અને ગુજરાત બોર્ડ બંનેની અંદર આપણે સફળ બની શકીએ. હવે આપણે આપણા વિષય પર આવીએ તો જે બાયોલોજીનું પહેલું જે ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું જેમાં સજીવ વિશ્વ, અને એની અંદર આપણે જોયું કે સજીવના મુખ્ય 3 જે લક્ષણો છે એ આપણે જોયા: વૃદ્ધિ, પ્રજનન અને સભાનતા જેવા બધા જે લક્ષણો છે એના વિશેની બધી માહિતી આપણે આગળ જોઈ છે. તો એના પછીનું જે આવું સજીવનું બીજું એક અગત્યનું લક્ષણ છે સભાનતા. સભાનતા જે છે એ સજીવનું એક મહત્વનું લક્ષણ છે. હવે આવી જે સભાનતા જે છે એ સામાન્ય રીતે શું છે તો કે દરેક જે સજીવ છે, દરેક સજીવ જે છે એ પર્યાવરણ પ્રત્યે જાગૃત છે. આપણે પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત છીએ. આપણે અત્યારે અહીંયા ઓનલાઈન લેક્ચર ભરીએ પણ આપણી આજુબાજુ અવાજ થતો હોય, ભલે આપણું ધ્યાન લેક્ચરમાં જ છે, બીજે ક્યાંય નથી, છતાં પણ આપણી આજુબાજુ અવાજ થાય, આપણી આજુબાજુ કોઈ જીવજંતુ આવ્યા હોય કે આપણે બેઠા હોઈએ અને સામેની દિવાલ ઉપર ગરોળી દેખાય એટલે આપણે એના માટે સભાન થઈ જાય. ભલે ગરોળી આપણને કાંઈ કરી શકે એમ નથી, પણ આપણે એનાથી સભાન થઈ જાય, તરત આપણને એને ખ્યાલ આવી જાય. તો આ પ્રકારની જે આવી સભાનતા છે એ આગળના જે આપણે 3 લક્ષણો જોયા, વૃદ્ધિ, પ્રજનન અને ચયાપચય, એ જે 3 લક્ષણો આપણે જોયા એ 3 લક્ષણો સિવાયનું આ જે ચોથું જે લક્ષણ છે સભાનતા એ ખૂબ જ અગત્યનું અને એને સંપૂર્ણ લક્ષણ તરીકે ગણવામાં આવે છે. સભાનતા જે છે એ સંપૂર્ણ લક્ષણ છે. આ સભાનતા જે છે એ કોને કહેવાય તો કે આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુની કોઈ પરિસ્થિતિ અથવા તો આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એની અનુભૂતિનો આવિષ્કાર કરવાની ક્ષમતા અને
પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દર્શાવવાની જે પ્રક્રિયા છે એ દરેક સજીવનું સ્પષ્ટ અને દેખીતું તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે કે પર્યાવરણ પ્રત્યે આપણે સભાનતા મેળવીએ છીએ એના વિશે આપણે તરત ખ્યાલ આવી જાય. એ કેવું લક્ષણ છે તો કે એકદમ સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક અને પાછું જટિલ લક્ષણ કીધું છે. શા માટે તો કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ અને બીજી કોઈ આપણા ઉપર અસર થાય એટલે આપણે તરત એનો ખ્યાલ આવી જાય. આપણે આપણું કામ કરતા હોઈએ, આપણે અત્યારે ભણતા હોઈએ, પણ બહાર કંઈક અવાજ થાય એટલે આપણે તરત એની અનુભૂતિ થશે. આવું શા માટે જોવા મળે કે આપણે જે કામ કરીએ છીએ એ સિવાયની પણ પર્યાવરણની આવી અનુભૂતિ આપણને થાય. તો એના માટે આપણા શરીરની અંદર આવી પ્રતિક્રિયા કે આવી અનુભૂતિ માટે ભૌતિક, રાસાયણિક કે એવા જૈવિક ફેરફારો થાય જેને કારણે આવી અનુભૂતિ આપણને થાય. આવા જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે ફેરફારો છે એ આપણા શરીરની અંદર કોણ અનુભવે તો કે આપણા સંવેદી અંગો. આવા સંવેદી અંગો આંખ, કાન, નાક, ત્વચા આ બધા આપણા સંવેદી અંગો છે અને એ અંગો દ્વારા આપણે જુદા જુદા પ્રકારની આવી સંવેદનાઓ છે એ પ્રાપ્ત કરીએ છીએ. આપણે જ નહીં પણ દરેક પ્રકારના પૃથ્વી ઉપરના સજીવો, પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ, આ બધા જ સજીવો આવા પર્યાવરણ પ્રત્યેની આવી અનુભૂતિ દર્શાવતા હોય. આવા પ્રકારની અનુભૂતિ કહે તો કે ખાસ કરીને પ્રકાશ પ્રત્યે, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, આ બધા પ્રકારની જે આવી પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિઓ છે કે એની પ્રત્યેની પ્રતિક્રિયાઓ છે એ આપણને જોવા મળે. આ બધી પ્રતિક્રિયાઓ જે છે એ આપણા શરીરની ઇન્દ્રિયો દ્વારા બહારના આવા પરિબળો પ્રત્યે થાય એટલે એના માટે બાહ્ય પરિબળો જવાબદાર છે. એટલે એને બાહ્ય પરિબળો સામેની પ્રતિક્રિયા કહેવાય. આવી બાહ્ય પરિબળો સામેની આવી પ્રતિક્રિયા માટે દરેક પ્રકારના સજીવોની અંદર આ પ્રકારની પ્રતિક્રિયા આપણને જોવા મળશે. જેમ કે આપણે સજીવો જે છે એને બે પ્રકારમાં એના કોષના આધારે વેચી શકીએ છીએ. કેટલાક સજીવો છે આદિ કોષ કેન્દ્રી કહેવાય, કેટલાક સજીવો જે છે એને આપણે સુકોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. સામાન્ય રીતે આમ આપણે જાણીએ છીએ કે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રીને પ્રોકેરિયોટિક કહેવાય, સુકોષ કેન્દ્રીને યુકેરિયોટિક કહેવાય. વધારે વિશેષ એના માટેની માહિતી જે છે એ આપણને કોષ રચનાના ચેપ્ટરની અંદર અને આગળ વર્ગીકરણની અંદર પણ આવશે ત્યારે આપણે વધારે જોશું કે આદિકોષ કેન્દ્રી સજીવો કોને કહેવાય, સુકોષ કેન્દ્રી સજીવો કોને કહેવાય, આદિકોષ કેન્દ્રી સજીવ કે એના કોષના લક્ષણો કેવા હોય, સુકોષ કેન્દ્રી કોષના કે સજીવના લક્ષણો કેવા હોય એ આપણે જોશું. પણ સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રી એટલે શું તો કે જે સજીવોના જે કોષો છે એમાં કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોય તો એને આદિકોષ કેન્દ્રી કહેવાય, અને કોષ કેન્દ્ર સુવિકસિત હોય અને કોષની અંદર બધા જ પ્રકારની અંગિકાઓ હાજર હોય તો એને સુકોષ કેન્દ્રી કહેવાય. તો આ બધા જ સજીવો છે એ પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે. ગમે એ સજીવો હોય, આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ. આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર ખાસ કરીને બેક્ટેરિયા જેવા સજીવો આવશે. તો બેક્ટેરિયા પણ આવી પ્રતિક્રિયા દર્શાવે. એવી રીતે કેટલાક પ્રકારની આવી પ્રતિક્રિયાઓ છે એ ઋતુ સંવર્ધિત હોય છે. કેટલાક પ્રકારની આવી પ્રતિક્રિયાઓ ઋતુ સંવર્ધિત હોય. જેમ કે ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ, બંને પ્રકારના આવા સજીવો છે એની પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ અવધિની અસર થાય. એટલે પ્રકાશ છે એ આવા સજીવ ઉપર અસર કરે. પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો. આપણે જાણીએ છીએ કે પ્રકાશનો સમયગાળો છે એ અલગ અલગ ઋતુમાં અલગ અલગ સમયગાળો હોય.
ઘણી વખત સતત પ્રકાશ મળતો હોય, દિવસ લાંબો કે ટૂંકો હોય, અમુક સમયે 5-7 કલાક પ્રકાશ મળતો હોય, અમુક સમયે 8-10 કલાક છે એ પ્રકાશ છે પ્રાપ્ત થાય. તો આ પ્રકાશની જે અસર છે ઋતુ સંબંધી છે. ઋતુ પ્રમાણે એની અંદર ફેરફાર થાય. જે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર એની પ્રજનનની ક્રિયા ઉપર અસર કરે. જેમ કે કેટલીક વનસ્પતિઓ જે છે એ અમુક ઋતુમાં જ પુષ્પ ઉત્પન્ન કરશે. પુષ્પ ઉત્પન્ન કરવું એ વનસ્પતિનું પ્રજનન લક્ષણ છે. તો એની અંદર અમુક ઋતુમાં એ આવું પુષ્પ ઉત્પન્ન કરે, પછી પુષ્પ ઉત્પન્ન નહીં કરે. શા માટે? તો કે એના ઉપર પ્રકાશની અસર થાય. બીજા પરિબળો હોઈ શકે પણ પ્રકાશની અસર થાય. અમુક પ્રકારના જે પ્રાણીઓ છે એના ઉપર પણ આવી પ્રજનનની ક્રિયાની અસર છે થતી જોવા મળે. અમુક ઋતુની અંદર જ અમુક પ્રકારના પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે કે ઈંડા મૂકે, તો એના ઉપર આવી પ્રકાશની અસર થતી જોવા મળે. હવે આ પ્રકારની અસર છે કઈ રીતે થાય? તો કે દરેક સજીવનું જે શરીર છે એની અંદર ઘણા બધા રસાયણો આવેલા હોય. આપણા શરીરની અંદર પણ અસંખ્ય રસાયણો આવેલા છે. આવા મુખ્ય રસાયણની અંદર પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, અંતઃસ્ત્રાવ, ઉત્સેચકો, આ બધા રસાયણોનું શરીર આપણું છે. તો આવા શરીરમાં રહેલા રસાયણોના પ્રવેશનું સંચાલન જે છે એ આપણા શરીરની અંદર બહારથી કોઈ એવા રસાયણો પ્રવેશ કરે કે આપણા શરીરના અંદરના રસાયણો છે એનું સંચાલન પણ આપણા શરીરની અંદર થતું હોય છે. તો શરીરમાં રસાયણના પ્રવેશનું સંચાલન, કોઈ બહારથી આપણે ખોરાક લઈએ તો એક રસાયણો જ છે, એનું સંચાલન આપણા શરીરની અંદર થાય. એ રીતે દરેક સજીવો એની આજુબાજુનું જે પર્યાવરણ હોય એના પ્રત્યે જાગૃત છે. પણ એમાં મનુષ્ય માત્ર એક જ એવું સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. બીજા સજીવો છે એ એટલા બધા આપમેળે જાગૃત નથી, પણ મનુષ્ય છે એ આપમેળે જાગૃત છે. એટલે કે એની અંદર સ્વયં સભાનતા જોવા મળે છે. એટલે આ રીતે દરેક સજીવની અંદર આવી સભાનતા તો છે જ, પણ મનુષ્યમાં થોડીક વધારે છે. અને આવી સભાનતા દર્શાવતા હોય એવા સજીવો જે છે એ પૃથ્વી ઉપર બધા જ છે. બધા જ સજીવો સભાનતા દર્શાવે. એટલે આપણે એમ કહી શકીએ કે સભાનતા એટલે કે પર્યાવરણ પ્રત્યેના આવા પ્રતિચાર દર્શાવવો એ દરેક સજીવોનું સંપૂર્ણ લક્ષણ અથવા તો એનો સંપૂર્ણ ગુણધર્મ છે. એટલે આ રીતે સભાનતા એ સજીવનું સંપૂર્ણ લક્ષણ આપણે કહી શકીએ. એટલે આ રીતે મનુષ્ય છે એ સ્વયં સભાનતા વધારે દર્શાવે છે. પણ એની અંદર પણ આપણને ક્યારેક એવો અપવાદ છે જોવા મળશે. કેમ કે મનુષ્યની વાત કરીએ તો આપણે જ્યારે જીવંત અવસ્થાની અંદર હોઈએ ત્યારે તો દરેક પ્રકારની આવી સભાનતા છે આપણે દર્શાવીએ છીએ. પણ મૃત અવસ્થાની અંદર એટલે કે જ્યારે આપણે બેભાન અવસ્થાની અંદર હોઈએ, સંપૂર્ણ મૃત ન હોઈએ, એટલે બેભાન અવસ્થાની અંદર હોઈએ ત્યારે ઘણી વખત આપણા અમુક જે અંગો છે એ કામ કરતા બંધ થઈ જાય. જેમ કે આપણું હૃદય અને ફેફસા એ કામ કરતા બંધ થઈ જશે. પણ આવી વ્યક્તિને આપણે મશીન ઉપર એ મૂર્છા અવસ્થામાં બેભાન અવસ્થામાં હોય છતાં પણ એના શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા અને રુધિરનું પરિભ્રમણ આપણે કરાવી શકીએ. આ મશીન એટલે શું? તો કે આપણે જેને વેન્ટિલેટર કહીએ છીએ. અત્યારે આવ્યું છે ને કોરોના આવ્યું તો એને જ્યારે આવી શ્વાસોશ્વાસની તકલીફ વધારે પડવા માંડે એટલે એને વેન્ટિલેટર ઉપર રાખી દેવામાં આવે. કારણ કે પોતાની જાતે આવો શ્વાસોશ્વાસ લઈ ન શકે, ફેફસા પર વધારે અસર થાય એટલે એને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે. તો આવા વેન્ટિલેટર દ્વારા આપણે હૃદય અને ફેફસાને કાર્યરત કરી શકીએ,
પણ આવી વ્યક્તિ જે છે એને જ્યારે આવી સંપૂર્ણપણે વેન્ટિલેટર ઉપર એને રાખવામાં આવેલી હોય, એ સંપૂર્ણ મૂર્છિત થઈ ગઈ હોય, બેભાન થઈ ગઈ હોય અને એના આવા અંગો છે કામ કરવાનું બંધ કરી દે, પછી આ પ્રકારની જે વ્યક્તિ છે એને આપણે વેન્ટિલેટર ઉપર એના હૃદય અને ફેફસાને ચાલુ રાખી શકીએ, પણ આવી વ્યક્તિ છે એ પાછી ક્યારેય પણ એ જીવંત અવસ્થામાં આવી શકશે નહીં. શા માટે? તો કે આવા દર્દીનું જે મગજ જે છે એ અચેતન બ્રેન, એનું અંદરથી એના શરીરનું અમુક અંશે સંચાલન કરે છે, પણ એ પાછું ચેતન સ્વરૂપમાં આવી શકતું નથી. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતી નથી. અચેતન મન દ્વારા, અચેતન મગજ દ્વારા કે જેને આપણે ડેડ બ્રેન કહીએ છીએ, એના દ્વારા એ અંગોનું કાર્ય છે એનું સંચાલન કરે છે, પણ પોતાની રીતે બધા અંગોનું સંચાલન કરી શકતી નથી, એટલે આપણે એને વેન્ટિલેટર ઉપર રાખવું. આવી વ્યક્તિ છે ક્યારેય પણ એના જીવનકાળની અંદર પાછી ફરી શકશે નહીં. એને આપણે વેન્ટિલેટર ઉપર લાંબો સમય સુધી રાખી શકીએ, એ કોઈ પણ પ્રતિક્રિયા દર્શાવશે નહીં, એના અંગોનું કોઈ પણ હલનચલન કરી શકશે નહીં. તો આવી વ્યક્તિ છે એને આપણે સજીવ ગણવી કે નિર્જીવ, એ મોટો પ્રશ્ન છે. તો મનુષ્યની અંદર આવો અપવાદ છે એ આપણે લઈ શકીએ, પણ આપણે એમ કહી શકીએ કે એના શરીરની અંદર કંઈક અંશે કેટલાક અંગોની પ્રતિક્રિયાઓ છે એ આંતરિક રીતે ચાલુ જ છે, એટલે એ સભાનતા તો દર્શાવે જ છે, સભાનતાનું લક્ષણ તો છે જ, પણ એ મુખ્ય એવા હૃદય અને ફેફસા જેવા અંગોને કારણે એને મૂર્છિત અવસ્થામાં આવી ગઈ છે, અને એ મૂર્છિત અવસ્થા એવી છે કે જેને આપણે ક્યારેય ફરીથી શરૂ કરી શકતા નથી, એટલે સભાન અવસ્થામાં એ આવી શકતી નથી. એટલે આપણે એને એમ કહી શકીએ કે આવી જે વ્યક્તિ છે એ વ્યક્તિ પાછી એની જીવંત અવસ્થામાં ક્યારેય નહીં આવી શકે, પણ આપણે એની સભાન અવસ્થામાં છે એવું તો આપણે કહી શકીએ. એટલે આ રીતે સભાનતા એ સજીવનું એક અગત્યનું લક્ષણ છે. એટલે આવા આ 5 જે લક્ષણો જે છે એ 4 લક્ષણો જે છે આપણે જોયા: વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય અને સભાનતા. આ 4 લક્ષણો સજીવના અગત્યના લક્ષણો છે, જેમાં સભાનતા એ સંપૂર્ણ લક્ષણ તરીકે આપણે લઈશું. એટલે મુખ્ય 4 લક્ષણ. હવે આપણે જોયું કે આવા જે સજીવો છે એની અંદર અન્ય જુદી જુદી દેહ ધાર્મિક ક્રિયાઓ જે થતી હોય એ કઈ રીતે થાય છે એના માટેની થોડીક આપણને ટૂંકી માહિતી આપેલી છે કે આપણે દરેક પ્રકારના ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે, ઉચ્ચ વર્ગના જે પ્રાણીઓ છે, જેને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ, ઉચ્ચ કક્ષાના બધા પ્રાણીઓ, આપણા જેવા બધા પશુઓ, એવા બધા પ્રાણીઓ, એની અંદર થતી બધી જે ઘટનાઓ છે, એના શરીરની અંદર થતી બધી જૈવિક ક્રિયાઓ છે, એ જૈવિક ક્રિયાઓ એની દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે. આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારની આંતરક્રિયાઓ થાય, એને કારણે આપણા શરીરની અંદર જુદી જુદી દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલુ રહી. પણ આવી જે સજીવની અંદરની આંતરક્રિયાઓ છે એ પેશીઓના ગુણધર્મો કે તેના બંધારણને લીધે નથી. પેશીઓના ગુણધર્મો કે બંધારણ અલગ જ હોય, પણ એના શરીરની અંદર આંતરિક જે ક્રિયાઓ છે, આંતર જે ક્રિયાઓ છે એ સતત ચાલુ હોય. એ જ રીતે
પેશીઓના ગુણધર્મને કારણે આવી જે ક્રિયાઓ છે એ નથી, પણ કોને કારણે છે? પણ બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું એ પરિણામ છે. પેશીના ગુણધર્મોને કારણે નથી, પણ કોષો વચ્ચેની આંતરક્રિયાઓ, એના શરીરના જે કોષો છે આપણે જાણીએ છીએ કોષોની અંદર શું આવેલું હોય તો કે અંગિકાઓ હોય. આ અંગિકાઓ જે છે એ જુદા જુદા કાર્યો કરે અને એને કારણે એ સજીવ છે એ કાર્ય કરે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ છે એ કોષોનો બનેલો છે. કોષો ભેગા મળીને પેશીઓ બને, પેશીઓ ભેગી મળીને અંગો બને, અંગો ભેગા મળીને અંગતંત્રો બને ને એ અંગતંત્રો આપણા શરીરની અંદર કામ કરે. હવે અંગતંત્રો શેના બનેલા છે તો કે છેલ્લે કોષોના બનેલા છે. કોષો શેના બનેલા છે તો કે જુદા જુદા પ્રકારની અંગિકાઓના બનેલા છે અને અંગિકાઓ અલગ અલગ કાર્યો કરે છે. તો આપણે એમ પણ કહી શકીએ કે આવી જે કોષીય અંગિકાઓના જે ગુણધર્મો છે એ તેની આણ્વિક બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. કે અંગિકાઓ જે હોય એનું જે બંધારણ છે જુદા જુદા અણુઓનું બનેલું છે અને આવા જે આણ્વીય ઘટકો છે અંગિકાઓ છે એ જુદા જુદા અણુ હોય એટલે કે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, એમાં જુદા જુદા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો છે એના બનેલા છે. એટલે એને પરિણામે આવું કાર્ય થાય છે. અને આ રીતે જો આપણે આપણા શરીરના જુદા જુદા આવા કાર્યના આયોજનને આધારે આવા જો આયોજન સ્તર આપણે અલગ અલગ રીતે ગોઠવીએ તો આયોજન સ્તરમાં આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોને પરિણામે થતી જોવા મળે છે. કે જેમ આપણા શરીરના બધા અંગો અને પેશીઓ છે એ ઉચ્ચ સ્તરે કાર્ય કરતી હોય ત્યારે એની અંદર શું થાય છે તો કે એની અંદર થતી આંતરક્રિયાઓનું પરિણામ છે. અને આવા પ્રકારની આંતરક્રિયાઓ જે છે એને આપણે જુદા જુદા સંગઠનાત્મક જટિલતાની શ્રેણીઓ ને આપણે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં દર્શાવી અને આપણે એને સમજી શકીએ છીએ. જે આપણે જોયું ને કે એને અલગ અલગ પ્રકારે આપણે દર્શાવી શકીએ. જેમ કે આપણે જો એને ચડતા ક્રમમાં દર્શાવીએ તો શું કહીએ તો કે દરેક જે સજીવો છે એ જુદા જુદા પરમાણુઓના બનેલા છે. પરમાણુઓ છે એ ભેગા મળી અને અણુઓ બને, અણુઓ ભેગા મળીને અંગિકાઓ બને, અંગિકાઓ ભેગી મળીને કોષો બને, કોષો ભેગા મળીને પેશીઓ બને, પેશીઓ ભેગી મળીને અંગો બને, અંગો ભેગા મળીને અંગતંત્રો બને અને અંગતંત્રો ભેગા મળીને સજીવનું શરીર બને. તો આ ચડતા ક્રમની શ્રેણીઓ થઈ. એ રીતે ઉતરતા ક્રમની શ્રેણીઓ આપણે જોઈએ તો શરીર છે એ જુદા જુદા અંગતંત્રોનું બનેલું છે. અંગતંત્રો છે અંગોના બનેલા છે, અંગો છે એ પેશીઓને બનેલી છે, પેશીઓ છે કોષોના બનેલા છે, કોષો છે અંગિકાઓના બનેલા છે, અંગિકાઓ છે જુદા જુદા અણુઓની બનેલી છે, જુદા જુદા અણુઓ છે એ અલગ અલગ પરમાણુઓના બનેલા છે. અને એનાથી પણ આપણે નીચે જઈએ તો આવા પરમાણુઓ જે છે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એવા પદાર્થોના બનેલા છે. તો એને આપણે ઉતરતા ક્રમની શ્રેણીઓ કહીએ છીએ. તો આ રીતે આપણે આવા સંગઠનાત્મક જટિલતાના આધારે સજીવોની જુદી જુદી પ્રકારની આવી શ્રેણીઓને એના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. અને આ રીતે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા ઉપર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. એટલે જો આપણે સજીવ કોને કહેવાય એની સ્પષ્ટ રીતે જો અહીંયા માહિતી જોતી હોય તો આપણને અહીંયા એની સ્પષ્ટ એવી વ્યાખ્યા આપેલી. સજીવ એટલે શું તો કે સજીવો સ્વયંજનિત એટલે પોતાની જ રીતે નિર્માણ થયેલા છે, સ્વયં વિકસિત છે, પોતાની જાતે જ વિકાસ પામેલા છે અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા તથા એકબીજા સજીવો પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. એટલે સજીવ જે છે એ આખું તંત્ર છે, કારણ કે એ જુદા જુદા સરળ સ્વરૂપના પદાર્થો ભેગા મળી અને જટિલ તંત્ર સ્વરૂપે નિર્માણ થયેલું છે. અને આ રીતે આપણે જુદા જુદા સજીવોના આવા જે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીઓને આપણે ગોઠવીએ તો આપણે એના પરમાણુથી શરૂ કરી
અને જટિલ દૈહિક આયોજન સુધીના આવા સ્તર સ્વરૂપે આપણે એને લઈ શકીએ. અને આવા પ્રકારના જે સજીવો છે એની અંદર આપણને અસંખ્ય પ્રકારના સજીવો જોવા મળે છે. એનું કારણ વિજ્ઞાન શું કહે છે? જીવ વિજ્ઞાન એનું કારણ શું કહે છે? તો કે જીવ વિજ્ઞાનની અંદર આવા સજીવોનો વિકાસ કઈ રીતે થયો એના માટેનો અભ્યાસ છે. એટલે જીવ વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે કોનો અભ્યાસ કરવામાં આવે? તો કે જીવ વિજ્ઞાનની પૃથ્વી ઉપર વસવાટ કરતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. જીવ વિજ્ઞાન બીજું કંઈ નથી. જીવ વિજ્ઞાન એટલે શું? તો કે પૃથ્વી ઉપરના બધા સજીવો કઈ રીતે નિર્માણ થયા અને એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો એની વાર્તા એટલે જીવ વિજ્ઞાન. આમ આવા સજીવો જે છે એ એના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ આ બધા જ પ્રકારે એના શરીરની અંદર જે કંઈ પર્યાવરણની અંદર ફેરફાર થતો જાય એ રીતે એના સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. શા માટે? તો કે આપણા શરીરની અંદર રહેલા જનીનો છે એ ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણા પૂર્વજો પાસેથી મળેલા છે. આપણા પછીના જે મનુષ્યો છે એને આપણી પાસેથી આવા જનીનો મળશે. એટલે આવા જનીનો જે છે એ આ રીતે અલગ અલગ રીતે દરેક સજીવોની અંદરથી એકબીજાની અંદર વહેંચાય અને આપણે જોવા મળે છે. હા, એવું બની શકે કે જનીન દ્રવ્ય જે છે એ બધા સજીવોની અંદર એક સરખું ન હોય. આવું જનીન દ્રવ્ય છે એ વિવિધ સજીવોની અંદર ઓછું અથવા વધારે હોઈ શકે. પણ આવું જનીન દ્રવ્ય છે એ બધા જ સજીવોની અંદર એક સરખું છે. ઓછું અથવા વધારે હોઈ શકે પણ બંધારણની દ્રષ્ટિએ એક સરખું છે. આપણા શરીરનું જે જનીન દ્રવ્ય એટલે જેને આપણે ડીએનએ કહીએ છીએ એવું ડીએનએ છે એ આપણે વનસ્પતિમાં જોવા મળે. એ જ પ્રકારના ડીએનએનું બંધારણ છે એ આપણે અન્ય પ્રાણીઓની અંદર પણ જોવા મળે. આમ દરેક સજીવની અંદર એના જનીન દ્રવ્યના બંધારણની અંદર સામ્યતા જોવા મળે. એનું પ્રમાણ છે એ આપણને ઓછું કે વધારે હોઈ શકે. એટલે આ રીતે સજીવ કોને કહેવાય, સજીવના લક્ષણો કેવા જોવા મળે અને આવા જે સજીવો જે છે એ સજીવોની અંદર જુદા જુદા સજીવો આપણે કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતા જોવા મળે એ આપણે એની અંદર જોયું. હવે આવા સજીવો જે છે એ જો આપણે પૃથ્વી ઉપર જોઈએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આવા સજીવોની અંદર એની જે વિવિધતા છે એ સજીવો વિશ્વમાં કેવી વિવિધતા ધરાવે છે એની ટૂંકી પહેલાં આપણને માહિતી આપી છે. ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વમાં વિવિધતા. તો આપણે આપણી આજુબાજુ જોઈએ તો અસંખ્ય પ્રકારના સજીવો જોવા મળે. આપણે કોઈ નવા વિસ્તારમાં જઈએ તો ત્યાં પણ અસંખ્ય પ્રકારના સજીવો જોવા મળશે. જેમ કે આપણે આજુબાજુ જોઈએ તો આપણી આજુબાજુ કુંડામાં ઘણા બધા છોડ ઉગેલા હોય, એની આજુબાજુ કેટલા બધા કીટક જેવા સજીવો, પતંગિયા, ફૂદા, મધમાખી એવા સજીવો, એ તે અન્ય કેટલાક કીડી મકોડા તેવા જીવજંતુઓ, પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ, અન્ય પ્રાણીઓ, એ જ રીતે જુદા જુદા પ્રકારની વનસ્પતિ એની અસંખ્ય જાતિઓ આપણને જોવા મળે. કુંડામાં ઉગાડેલા છોડ, કીટક, પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ, અન્ય પ્રાણીઓ, વિવિધ પ્રકારની વનસ્પતિઓ, આવા અસંખ્ય પ્રકારના સજીવો છે એ આપણને આપણી આજુબાજુ જોવા મળે છે. હવે એમાંથી કેટલાક સજીવો એવા પણ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. સૂક્ષ્મ સજીવો પણ છે, જેમ કે વાયરસ છે, બેક્ટેરિયા છે, પ્રજીવો, અમીબા, પેરામિસિયમ જેવા સજીવો, તો એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આમ આપણી આજુબાજુ મોટી સંખ્યામાં સજીવ વસવાટ કરતા જોવા મળે છે.
હવે આવા સજીવોને જો આપણે આપણા અભ્યાસનો કે અવલોકનનો વિસ્તાર, એનું ક્ષેત્ર વધારતા જઈએ એમ એની સંખ્યા છે વધતી જાય, એની વિવિધતા પણ વધતી જાય. જેમ કે અત્યારે આપણે આજુબાજુ જે સજીવો જોવા મળે એ સજીવો છે એનું પ્રમાણ આપણે જોઈએ તો આપણું ગામ હોય એની અંદરના સજીવો, પછી આપણો તાલુકો હોય તો એમાં સજીવોની વિવિધતા વધારે જોવા મળશે, પછી આપણે આખો જિલ્લો લઈએ તો એમાં એના કરતાં વધારે સજીવોની વિવિધતા જોવા મળશે, એના કરતાં વધારે વિવિધતા આપણે આખું ગુજરાત લઈએ તો એમાં જોવા મળશે. એ રીતે આખા ભારતની અંદર જોઈએ તો એના કરતાં વધારે વિવિધતા જોવા મળશે, આખા વિશ્વની અંદર જોઈએ તો એની અંદર વિવિધતાનું પણ વધતું જશે. એમ જેમ જેમ આપણે વિસ્તાર વધારતા જઈએ એમ આપણને આવા સજીવોનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે. એ જ રીતે આપણે કોઈ અમુક વિસ્તારની મુલાકાત લઈએ, દાખલા તરીકે આપણે કોઈ એવા જંગલ વિસ્તારની મુલાકાત લઈએ તો આપણને એની અંદર આવા સજીવોની વિવિધતાનું પ્રમાણ છે એ જોવા મળે, એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. એની અંદર જોવા મળતા જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ કે પ્રાણીઓ કે સજીવોની અલગ અલગ જાતિઓ જે છે એ આપણે જોઈ શકીએ. આપણે કોઈ જંગલ વિસ્તાર લઈએ કે કોઈ ગીરના જંગલની અંદર જઈએ તો ત્યાં આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ અને ઘણી બધી જાતિના અન્ય સજીવો આપણે જોવા મળશે. હવે પૃથ્વી ઉપર આવા સજીવોનું પ્રમાણ છે એની અંદર લાખોની સંખ્યામાં એની જાતિઓ આવેલી છે. પૃથ્વી ઉપર આવા સજીવોની લાખોની સંખ્યામાં જાતિઓ આવેલી છે, પણ હજી આપણે બધા જ સજીવોની જાતિઓ વિશેની માહિતી આપણને મળી નથી. અત્યારના સમય પ્રમાણે જો આપણે જોઈએ તો લગભગ 17 એટલે કે 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જેટલી જાતિઓની સંખ્યા આપણે ઓળખી શક્યા છીએ. જેમ કે મનુષ્યની જાતિ, ગાય, કૂતરો, લીમડાનું વૃક્ષ, આસોપાલવનું વૃક્ષ, એ બધી જાતિઓ. તો એની પણ ઘણી બધી જાતિઓ હોય. લીમડા અલગ અલગ પ્રકારના હોય, આસોપાલવના વૃક્ષની જાતિઓ પણ અલગ અલગ હોય. એવી આપણે 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. અને એનું આપણે એટલે કે વૈજ્ઞાનિકો એનું વર્ણન અને એનું વર્ગીકરણ કરેલું છે. પણ હજી પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓનું વર્ણન અને વર્ગીકરણ કરવાનું બાકી છે, એનું નામકરણ કરવાનું, એનું નામ આપવાનું પણ બાકી છે. એટલે આ રીતે પૃથ્વી ઉપરની આવી જે વિવિધતા એટલી બધી મોટી સંખ્યામાં છે કે વૈજ્ઞાનિકો એમ કહે છે કે લગભગ 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ પૃથ્વી ઉપર હોવાનો અંદાજ છે. આવી 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓમાંથી આપણે કેટલી એને ઓળખી શક્યા છીએ તો કે 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે. હાલો આપણે 5 કરોડ ન ગણીએ, 50 લાખ ગણીએ તોય આપણે એની ત્રીજા ભાગની જ જાતિઓ આપણે ઓળખી શક્યા છીએ, બાકીની તો જે આપણે ઓળખવાની બાકી છે. તો પૃથ્વી પર કેટલા પ્રકારની જાતિઓ હશે? એટલે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી ઉપર આવી જે વિવિધતાનું પ્રમાણ છે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આવી જે વિવિધતાનું પ્રમાણ જે છે કે જેને આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખીએ છીએ એ પૃથ્વી ઉપર મોટા પ્રમાણમાં છે. એટલે કે જે સંદર્ભ પૃથ્વી ઉપર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકાર એ જે વિવિધતાનું નિર્દેશન કરે છે કે આ રીતે એની આટલી મોટી સંખ્યા અને એનો પ્રકાર છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પૃથ્વી ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં આવી જે વિવિધતા જોવા મળે છે. અને આપણે જેમ જેમ આપણા અભ્યાસનું ક્ષેત્ર અને એનું અવલોકન કરતા જઈએ, એનો વિસ્તાર વધારતા જઈએ, એમ આપણને આવી જે વિવિધતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ અને વિવિધ પ્રકારના સજીવોની જે જાતિઓ છે એ જાતિઓને આપણે
ઓળખી શકીએ, એનો અભ્યાસ કરી શકીએ, એનું આપણે વર્ગીકરણ કરી શકીએ અને એનું વર્ણન છે આપણે કરી શકીએ. એટલે આ રીતે આવી જૈવ વિવિધતાનું જે પ્રમાણ છે એ પ્રમાણનો આપણે અલગ અલગ રીતે જે અભ્યાસ કરીએ, એનો અભ્યાસ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકીએ. હવે એનો આપણે અભ્યાસ કરવો હોય, કોઈ પણ જૈવ વિવિધતા ધરાવતા પૃથ્વી ઉપરના કોઈ પણ વનસ્પતિ, પ્રાણીઓ કે સૂક્ષ્મજીવો કોઈ પણનો આપણે અભ્યાસ કરવો હોય તો એનો અભ્યાસ કરી અને એને આપણે ચોક્કસ રીતે એનું વર્ગીકરણ છે કરવું પડે. તો એનો આપણે અભ્યાસ કરી અને એનું ચોક્કસ રીતે વર્ગીકરણ કરવા માટે આપણે શું કરી શકીએ? તો એનો આવો અભ્યાસ અને એનું વર્ગીકરણ કરવા માટે આપણે એને નામકરણ અને ઓળખ વિધિ છે એ કરવી પડે. તો અહીંયા આપણને એવો 2 માર્ક જેવો પ્રશ્ન છે એ પૂછવામાં આવે કે નામકરણ અને ઓળખ વિધિ સમજાવો. નામકરણ અને ઓળખ વિધિ સમજાવો. તો આવું નામકરણ આપણે શા માટે કરવું પડે? આવી ઓળખ વિધિ આપણે શા માટે કરવી પડે? તો એ આપણને અહીંથી એનો પ્રશ્ન શરૂ થશે. નામકરણ અને ઓળખ વિધિ. જે આગળ આપણને નામકરણ અને ઓળખ વિધિ. અહીંયા નામકરણ અને ઓળખ વિધિ સમજાવો. તો આવું શા માટે આપણે કરવું પડે? નામકરણ શા માટે આપવું પડે? તો કે આપણે આપણા વિસ્તારમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય એને આપણે આવી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખતા હોય. હવે આવું જે નામ છે એ આપણા વિસ્તારમાં હોય, બીજા વિસ્તારમાં જઈએ એટલે નામ એનું અલગ થઈ જાય. ઘણી વખત ભાષા પ્રમાણે અલગ થાય, ઘણી વખત વિસ્તાર પ્રમાણે અલગ થઈ જાય. એટલે આવા સ્થાનિક નામ જે હોય એ એક જ દેશની અંદર અથવા તો જુદા જુદા સ્થળે આપણે જઈએ તો એ નામ છે બદલી જાય. જેમ કે આપણે એને ગુજરાતની અંદર ગુજરાતીમાં એને દેડકાને આપણે દેડકો કહીએ. હવે આપણે અહીંથી કોઈ એવા જ્યાં જે લોકો ખાલી હિન્દી જ જાણતા હોય, ગુજરાતીમાં એને કાંઈ ખબર જ ન પડતી હોય એવા વિસ્તારની અંદર જઈએ અને ત્યાં આપણે જઈએ તો એ દેડકાને મેઢક કહેશે. હવે આપણે જે લોકો ખાલી અંગ્રેજી જ જાણતા હોય ત્યાં જઈએ તો એ લોકો એને ફ્રોગ કહેશે. તો આ દરેક નામ છે અલગ અલગ છે. આ તો આપણે ત્રણેય ભાષા જાણતા હોય એટલે આપણે ખબર છે કે દેડકો ઇઝ ફ્રોગ ને ફ્રોગ ઇઝ મેઢક. પણ જે લોકો એ ભાષા જાણતા જ હોઈએ, જાણતા જ ન હોય અને આપણે એને દેડકો દેડકો કહી રાખીએ તો એ કાંઈ સમજશે નહીં. તો એના માટે દરેક સજીવનું કોઈ પણ વિસ્તારની અંદર એક જ સરખું નામ હોય એ જરૂરી છે. એટલે આવા કોઈ પણ સજીવોના આવા અલગ અલગ નામની અંદર જે એના અભ્યાસમાં કે એને ઓળખવા માટે જે મુશ્કેલીઓ સર્જાય એ મુશ્કેલીઓ ન સર્જાય એટલા માટે આપણે એને ચોક્કસ પ્રકારે એકબીજા સાથે એની સમજૂતી કરીને જે એનું ચોક્કસ નામ એક સરખું આપવામાં આવે, એક સરખું એનું નામ જળવાઈ રહે એના માટેની પદ્ધતિને નામકરણ કહેવાય. એટલે એ નામકરણની આપણને એકદમ ટૂંકી વ્યાખ્યા આપી કે ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને
આવું નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. આવું નામ આપવાની પદ્ધતિને શું કહેવાય? નામકરણ. દરેક સજીવનું ચોક્કસ અને સાર્વત્રિક એક જ નામ હોવું જોઈએ. અને આવું નામ કઈ રીતે આપવામાં આવે? તો કે ચોક્કસ નિયમોના આધારે એવું નામ આપવાનું, ગમે એમ નહીં, એને નામકરણ કહેવાય. અને એનું આવું સચોટ રીતે જે નામ આપેલું હોય એ નામાધિકરણ, જ્યારે આવું આપણે એનું નામકરણ કરીએ, નામાધિકરણ કરીએ, ત્યારે જ એ શક્ય બનશે. અને એનું આપણે એનું સચોટ અને ચોક્કસ વર્ણન આપણે કરી શકશું. અને આપણે આવું વર્ણન જાણતા હોઈએ કે તે નામ માટે કયો સજીવ સંકળાયેલો છે, તો એને શું કહેવાય? એની ઓળખ વિધિ કહેવાય. આપણે એનું ચોક્કસ નામ આપ્યું હોય અને પછી આપણે એનું નામ છે એ બરાબર આપણે ખ્યાલ જ હોય કે આ સજીવનું નામ આ છે, તો એ નામ દ્વારા આપણે એની ઓળખ મેળવી કહેવાય. દાખલા તરીકે દેડકાનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના, તો આપણે રાના ટાઇગ્રીના ચોક્કસ જાતિના દેડકાનું નામ છે. અલગ અલગ જાતિના દેડકાનું વૈજ્ઞાનિક નામ અલગ અલગ હોય, તો આપણે એને ઓળખી શકીએ. તો એને શું કહેવાય? એને ઓળખ વિધિ. આમ નામકરણ અને ઓળખ વિધિ છે એ કરવામાં આવે. હવે આવી નામકરણ અને ઓળખ વિધિ જે છે એ કોણ કરે? તો કે આવું નામકરણ અને ઓળખ વિધિ કરવા માટે વૈજ્ઞાનિકો એ જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ વિકસાવી છે. કારણ કે એનું વૈજ્ઞાનિક નામ જે છે એ ચોક્કસ પદ્ધતિ દ્વારા આપવું જોઈએ. એટલે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિઓ વિકસાવી છે. અને આ પદ્ધતિ વિકસાવી અને આખા વિશ્વના બધા વૈજ્ઞાનિકો, આખા વિશ્વની અંદર બધા વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિ સ્વીકારી અને 2 સંસ્થાઓની સ્થાપના કરી છે. જેમાં આ બંને સંસ્થાઓ જુદા જુદા પ્રકારના સજીવોનું નામકરણ અને એની ઓળખ વિધિનું કામ કરે. આવી સંસ્થાઓમાંથી પ્રથમ જે સંસ્થા છે એ સંસ્થાનું નામ છે ICBM, એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. એ શું કરે? તો કે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓનું જ આવું નામકરણ અને વર્ગીકરણ કરે. અલગ અલગ વનસ્પતિઓનું એ નામકરણ કરે. એટલે એનું નામ આપ્યું ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. એ જ રીતે જુદા જુદા પ્રાણીઓનું આવું નામકરણ અને વર્ગીકરણ કરવા માટે ICZN નામની સંસ્થા કામ કરે. એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. એ પ્રાણીઓનું વર્ગીકરણ કરે. પ્રાણીઓના જુદા જુદા વૈજ્ઞાનિક નામ અને જુદા જુદા સ્વરૂપની એની માહિતીના આધારે એની ઓળખ વિધિ કરી અને એનું વૈજ્ઞાનિક નામ આપે. જેને કારણે પૃથ્વી ઉપર દરેક સજીવનું એક જ નામ છે એ જળવાઈ રહે. એની જાતિનું એક જ નામ જળવાઈ રહે. જેમ કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, એ મનુષ્ય માટે જ આપવામાં આવે. પછી મનુષ્ય સિવાયની અન્ય જાતિ માટે આપણે હોમો સેપિયન્સ શબ્દ ઉપયોગ કરી શકતા નથી. મકાઈનું વૈજ્ઞાનિક આપણે જાણીએ છીએ જીયા મેઝ, તો એ મકાઈની જાતિ માટે જ આપવામાં આવે. આ રીતે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે એક જ નામ છે જળવાઈ રહે અને જેને આપણે સરળતાથી ઓળખી શકીએ. અને આ રીતે આવું જે વૈજ્ઞાનિક નામ છે એ દરેક સજીવનું એક જ રીતે જળવાઈ રહે એના માટે આ 2 સંસ્થાઓ કામ કરે છે. અને આ 2 સંસ્થાઓ કઈ જોઈએ આપણે? તો કે ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, અને ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજી, એટલે કે પ્રાણીઓ માટે ઝૂલોજિકલ નોમેનક્લેચર. આ 2 સંસ્થાઓ આપણે જોઈ.
આ રીતે આપણે દરેક સજીવનું નામકરણ અને વર્ગીકરણ તથા એની ઓળખ વિધિ છે એ કરીશું. હવે આ પ્રકારનું નામકરણ અને એની વર્ગીકરણની જુદી જુદી પદ્ધતિઓ છે એ સૌ પ્રથમ કોણે કરી, કઈ રીતે આવી નામકરણની પદ્ધતિઓ વિકસાવી? તો એના માટે લિનિયસ નામના એક વૈજ્ઞાનિકે આવી નામકરણની પદ્ધતિ વિકસાવી, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને આવી દ્વિનામી નામકરણ પદ્ધતિ કોને કહેવાય અને આવા દ્વિનામી નામકરણ જે પદ્ધતિ છે એના જે લક્ષણો કે એના નિયમો જે છે એ કઈ રીતે નક્કી કરવામાં આવેલા છે, આવા નિયમોના આધારે આવા પ્રકારના સજીવોનું વર્ગીકરણ અને એનું નામકરણ કઈ રીતે કરી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.